ભિલોડા તાલુકામાં વાંદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ મામલતદાર કચેરીમાં ધરણા કરવા બેઠા હતા। સરપંચની માંગ હતી કે સોડપુલ, અસાલ અને વાંદિયોલ સહિત 3 ગામોમાં નવી આંગણવાડીઓ બનાવવામાં આવે। આ ધરણા કાર્યક્રમ તાલુકા સ્વાગત મીટિંગ દરમિયાન મામલતદાર અને ટીડીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો। સરપંચે જણાવ્યું કે આ વિસ્તારોમાં બાળકો માટે આંગણવાડીઓની ખૂબ જ જરૂરિયાત છે, પરંતુ વહીવટી વિલંબના કારણે કામ અટકી પડ્યું છે, જેને તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવે। અમારા વિસ્તારની અંદર 3 આંગણવાડીઓ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી હતી, પણ કોઈના કોઈ કારણોસર જે એજન્સીને કામ આપવામાં આવ્યું એ એજન્સી છેલ્લા 1 વર્ષથી અમને ગોળ જવાબ આપતી હતી, જેથી કરીને અમારા ચોમાસાની સિઝનમાં બાળકોને ભાડાના મકાનમાં મંદિર જેવી જગ્યાઓ બેસીને ભણાવવા પડતા હતા। એટલે અમે તાલુકા સ્વાગતની અંદર અમારો પ્રશ્ન મૂક્યો હતો, પણ તાલુકા સ્વાગતની અંદર અમને એ કામ ચાલુ કરવા માટે હાલ 15 દિવસનું સમય મર્યાદા આપવામાં આવી છે અને અમે ત્યાં ધરણા કર્યા ત્યારે અમારું આટલું અમને આશ્વાસન આપવામાં આવ્યું અને અગાઉના સમયમાં જો આ 15 દિવસની અંદર અમારી આંગણવાડીઓનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે તાલુકા પંચાયત કચેરી આગળ પણ ધરણા કરતા ખચકાશું નહીં। ભિલોડા તાલુકામાં વાંદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ મામલતદાર કચેરીમાં ધરણા કરવા બેઠા હતા। સરપંચની માંગ હતી કે સોડપુલ, અસાલ અને વાંદિયોલ સહિત 3 ગામોમાં નવી આંગણવાડીઓ બનાવવામાં આવે। આ ધરણા કાર્યક્રમ તાલુકા સ્વાગત મીટિંગ દરમિયાન મામલતદાર અને ટીડીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો। સરપંચે જણાવ્યું કે આ વિસ્તારોમાં બાળકો માટે આંગણવાડીઓની ખૂબ જ જરૂરિયાત છે, પરંતુ વહીવટી વિલંબના કારણે કામ અટકી પડ્યું છે, જેને તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવે। અમારા વિસ્તારની અંદર 3 આંગણવાડીઓ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી હતી, પણ કોઈના કોઈ કારણોસર જે એજન્સીને કામ આપવામાં આવ્યું એ એજન્સી છેલ્લા 1 વર્ષથી અમને ગોળ જવાબ આપતી હતી, જેથી કરીને અમારા ચોમાસાની સિઝનમાં બાળકોને ભાડાના મકાનમાં મંદિર જેવી જગ્યાઓ બેસીને ભણાવવા પડતા હતા। એટલે અમે તાલુકા સ્વાગતની અંદર અમારો પ્રશ્ન મૂક્યો હતો, પણ તાલુકા સ્વાગતની અંદર અમને એ કામ ચાલુ કરવા માટે હાલ 15 દિવસનું સમય મર્યાદા આપવામાં આવી છે અને અમે ત્યાં ધરણા કર્યા ત્યારે અમારું આટલું અમને આશ્વાસન આપવામાં આવ્યું અને અગાઉના સમયમાં જો આ 15 દિવસની અંદર અમારી આંગણવાડીઓનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે તાલુકા પંચાયત કચેરી આગળ પણ ધરણા કરતા ખચકાશું નહીં। ભિલોડા તાલુકામાં વાંદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ મામલતદાર કચેરીમાં ધરણા કરવા બેઠા હતા। સરપંચની માંગ હતી કે સોડપુલ, અસાલ અને વાંદિયોલ સહિત 3 ગામોમાં નવી આંગણવાડીઓ બનાવવામાં આવે। આ ધરણા કાર્યક્રમ તાલુકા સ્વાગત મીટિંગ દરમિયાન મામલતદાર અને ટીડીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો। સરપંચે જણાવ્યું કે આ વિસ્તારોમાં બાળકો માટે આંગણવાડીઓની ખૂબ જ જરૂરિયાત છે, પરંતુ વહીવટી વિલંબના કારણે કામ અટકી પડ્યું છે, જેને તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવે। અમારા વિસ્તારની અંદર 3 આંગણવાડીઓ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી હતી, પણ કોઈના કોઈ કારણોસર જે એજન્સીને કામ આપવામાં આવ્યું એ એજન્સી છેલ્લા 1 વર્ષથી અમને ગોળ જવાબ આપતી હતી, જેથી કરીને અમારા ચોમાસાની સિઝનમાં બાળકોને ભાડાના મકાનમાં મંદિર જેવી જગ્યાઓ બેસીને ભણાવવા પડતા હતા। એટલે અમે તાલુકા સ્વાગતની અંદર અમારો પ્રશ્ન મૂક્યો હતો, પણ તાલુકા સ્વાગતની અંદર અમને એ કામ ચાલુ કરવા માટે હાલ 15 દિવસનું સમય મર્યાદા આપવામાં આવી છે અને અમે ત્યાં ધરણા કર્યા ત્યારે અમારું આટલું અમને આશ્વાસન આપવામાં આવ્યું અને અગાઉના સમયમાં જો આ 15 દિવસની અંદર અમારી આંગણવાડીઓનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે તાલુકા પંચાયત કચેરી આગળ પણ ધરણા કરતા ખચકાશું નહીં।